જો એના કે જય માતાજી, રામ રામ સીતારામ. કાલાવડ રોડ પણ એવારને કે 4 લાઈન થઈ ગયો. આમાં જોઈ એવારને કે એટલું બધું વધી ગયું. પહેલાં અહીં કાંઈ નહોતું રાજકોટમાં. હવે એવારના કામ જે આ રોડ છે ને એ હાઈવે એવાને કે 4 લાઈન બની ગયો. એવાને કે 4 લાઈન બની ગયો. જો આવી બિલ્ડિંગો બધું આવું બની ગયું. કાંઈ જંગલ જ હતું. એને આ છે ને ખરેખર તો જંગલ જ હતું. આમાં કાંઈ નહોતું. મુજકા ગામ ને એમ થઈને કાલાવડ નીકળાય અહીંથી જામનગર કાલાવડ રોડ. હા એને કે SRP કેપ ને હતો ને આમાં બધું સિટીયું કાયમથી કાયમ વધતી જાય, ગામડા ભાંગતા જાય. કારણ કે હવે કોઈ ખેતી કર્યા જેવા રહ્યા જ નથી. કારણ કે ખેતી કરી ન શકે એમ. જો અહીં પણ હજી બસ સિટી બસ વયું જાય ને એ બધું અહીં મરથી બનાવીને રાખ્યા. આ બરોબર છે કે આગતરું પ્લાન તો કર્યું કાંઈ. કારણ કે આ સિટી વધવાની જ છે. હવે આ બધું પીડ્યું ને એમાં કાંઈ ખેતરું હોય ને કાંઈ ઓલું છે ને આ બધું થઈ જાય. જો અહીંયા બિલ્ડિંગનું એક કામ હાલે. કારણ કે જો એવડી બિલ્ડિંગોનું કામ આવે ઉપર ને કે ક્રેન, આખી ક્રેનથી માલ બધો ચડાવે. અને આ જો બધીમાં આવા રોડ બની ગયા. આમ ત્યારને અંદર રાજકોટ જવાના પણ અંદર ઘણા મોટા રોડ આમ બની ગયા. જો એને ઘણા મોટા 4 લાઈન એમાંય બની ગયા. આ જો બિલ્ડિંગનું કામ હાલે. અહીં પણ જો આ પણ આવક જાવકના એમ 4 લાઈનું હોય. બાજુમાં પાછી ફૂટપાયરી ઘણી જબરી બનાવી. આ જો આમ કામ હાલે આ બિલ્ડિંગનું. ક્રેન ઉપરથી ક્રેનથી કામ હાલે. બધું ચડાવવું હોય માલ ત્યાં બધો ત્યાં ઉપર વયો જાય. ત્યાં લઈ જવું હોય બિલ્ડિંગ આખીમાં. બહુ મોટી બિલ્ડિંગનું કામ હાલે. એટલે માણાને હવે કોઈને ખેતી કરવી નથી, ગામડામાં રહેવું નથી. જો અને કાલાવડ રોડ છે. SRP કેપ ને એ બધું આવે ને એમ. તો જામનગર જવું હોય તો આમથી નહીં જવાય. જો આ ST ટેન્ટ બનાવ્યા. આ હમણાં હે ને 5-10 વર્ષ થાય ને તો આમાં ક્યાંય જગ્યા નહીં રહી. આ બિલ્ડિંગ થઈ જાય ફરતી કોરા. પણ આજુ ખરે કંઈક બનાવ્યું સારું. વેજ ગામ જો એવા ને કે વેજ ગામ ને એવું બધું છે. આયોજન કાંઈક સારું કર્યું. ભવિષ્ય લાંબુ હાલે. નકર રોડ બનાવવામાં જાય. આ જો અહીં રોડ બનાવ્યો. મુજકા ગામ ને બધું એમણા હે. કંઈક થોડુંક તો આમાં બુદ્ધિ લડાવી એમ. નકર પહેલાં ઝેંકલ રોડ બનાવે, પછી ડબલ બનાવે, પછી 4 લાઈન બનાવે, પછી વચમાં આ GST બસ ચાલે એનો બનાવે. 5-7 વાર બનાવે, ઉખેરા રાખે. આ કાલાવડ રોડ હે ને એ સિંગલ પટ્ટી હતો. રાજકોટ છે તો અહીં ભૂગી આવ્યું. લગભગ રાજકોટથી 15 કિલોમીટર સેટ આ અહીં મંદિર છે કે જો મસ્ત મંદિર છે. ગેટ બેટ ને બહુ જોરદાર. એને કે મંદિર છે અહીં જોરદાર. રામેશ્વર એવું નામ છે. મહાદેવ. આ ટ્રાફિક એવી ને કાંઈ સિંગલ પટ્ટી રોડ હતો. અમે નીકળતા નથી. ગામડા હે ને બધા ભાંગી પડવાના. ભાવ નહીં આવે ને એટલે ખરેખર કોઈ ખેડૂત દીકરો એમ નથી માનતો કે અમારો દીકરો ખેતી કરે. એમ અમારો દીકરો કે દીકરી ખેતી કરે એવું કોઈ નથી રહ્યું હવે. કારણ કે કાંઈ વધતું જ નથી તો શું કરે. આવો સરકાર હે સરકારો બદલા રાખે, પ્રધાનો બદલાવ્યા રાખે. આ મંત્રી બદલાયો, નોલો મંત્રી બદલાયો એટલે ઓલાવી ઘર ભરી લીધા હોય એના એવો પાછો આણો વારો રાખે. ભાઈ 2-2.5 વર્ષ તમણી રાખી. એટલે એ બધું એનું કરીએ. અને ગામડા હે ને ગામડા ખેતી અને ગાયું અને ઘોડા એનું પૂરું કરી દેવાના. કારણ કે સરકાર હે એ ખેડૂ આંબું નથી જોતું. ખેડૂ મેરાથી એને કંઈ આવતું નથી. ખેડૂ મેરાથી આવે હમણાં આગળ અહીંયા ખાતર ને દવા બંધ કરી દઈએ અને ડાયરેક્ટ ખેડૂત વેચી શકે, એક્સપોર્ટ કરી શકે એવો કાયદો કરી દઈએ. અને ખેડૂત ભલે ને એમાં ટેક્સ ભરે. એને ખેડૂત સીધો વેચી શકે અને ટેક્સ ભરે તો આમાંથી આવક થાય તો આ જોવો. બાકી કાંઈ નથી જોવાના. જો આમાં ટ્રાફિક એવી થઈ ગયા. આ જો આ ગામડા ભાંગી નાખવાના બધા. એને એવી ટ્રાફિક હોય આમ જોઈ. આ કાલાવડ નગર અહીંયા કાગડા પડતા કાંઈ ન હોય. અમે નીકળતા ને પહેલાં તો આમાં ક્યાંક વાહન ભૂટકતો એની જગ્યાએ આમાં રોગો વાહન જ દેખાય બધું.
એને બધું વાહન જ દેખાય. એટલે ગામડા ભાંગી નાખશે, એને ગામડા ભંગાઈ પડશે. જો પછી તમને જરાક ગયા તે આપણે બતાવ્યું હતું તો ખરી, પણ આમ રિલાયન્સની ઝલક બતાવીએ તમને જરાક, એનો ગેટ બેટ ને એવું બતાવીએ. એ રિલાયન્સ મોલ છે આ સાઈડમાં, એના આ સાઈડમાં મોલ છે, આ સાઈડમાં ગેટ છે. એટલે આપણે તમને જરાક બતાવશું. જો આમાં બધીમાં આ રિલાયન્સ થકું જ આ બધી હોટલું દુકાનું જે કાંઈ છે ને એ બધુંય રિલાયન્સ થકું. આ લક્ઝરીયું પડ્યું ને, આ ગાડીઓ પડ્યું એ પણ રિલાયન્સ થકું છે. અહીં હા લક્ઝરીની લાઈન પડી. હિન્દુસ્તાનના મહાન પનોતા પુત્ર જો સામે દેખાય, ધીરુભાઈ અંબાણી. ત્યાં એનો બોર્ડ મારેલો છે ને આ એનો ગેટ છે. એને આ એનો ગેટ છે. આપણે તમને જરાક બતાવીએ. એને કે જો આપણે ગાડી ચાલુ હોય એટલે આવે ગાડી. એને આ રિલાયન્સ છે અને આ એનો ગેટ છે. એને આ એનો ગેટ છે, મેઇન ગેટ છે. અહીંથી જ 4 વ્હીલ જવાનો. અને આ ધીરુભાઈ અંબાણી, આને કહેવાય હિન્દુસ્તાનના દીકરા. ગરીબને દુનિયાના એમ દીધો એવારને કે દુનિયાના નોકરી દીધી. એ પોતે તો કમાય પણ નોકરી આને ધર્મ ને ધંધો બે ભેરા. હરામીના દીકરા હતા, ખાઈ જ જાય, ભેરું જ કરી લે. ભેરું કરે એનું કાંઈ ના આવે. પછી આ સાઈડ રિલાયન્સ મોલ બહુ જબરો અહીંયા પતરા મારી દીધા હવે આટા. તો આવું છે ભાઈ એવારના કે ધર્મ ને ધંધો ભેરો હોય. ભાઈ ગરીબના ખાઈ જાવ ને એટલે રોડ ઉપર જ આવવાનું હોય. કાંઈક ખાઈ ગયા ને કાંઈક રોડ ઉપર આવી ગયા. એને હોય કે અમે રોલ કરી અને ખાઈ જાય. રોલ ન થાય. જો આ ભાઈનો ગેટ છે, રોલ આપણો થઈ જાય. આપણે કરવા જઈએ ને એટલે આપણો થઈ જાય. વિજય તો હંમેશા સત્યનો જ હોય. મહાભારતમાં કહે ને કૃષ્ણ ભગવાન અર્જુન, વિજય તો હંમેશા સત્યનો જ હોય. તમારું હોય ને તમારું ભલે ને લઈ લીધું એને કેટલાકથી દુર્યોધન રાખી શકીએ નો રહીએ. એટલે એવું છે ભાઈ. હવે આપણે આમ ચાલુ ગાડીમાં આમ આવીએ છે પલામાંથી ગાડી પડી જાય, આમ સણરાટી બોલતી જાય એવી ગાડી એવી જાય. આમ આપણે માંડવી પાડવાનું ચાલુ કરી દીધું. એને કામ ધીરે ધીરે ચાલુ કર્યું. પહેલાં આ માંડવી ઉપાડી નાખે ને તો શું આમાં ગાયું હાટું વાવવું હોય. આ માંડવી હજી એમ તો લીલી હતી પણ ગાયું ને હાલે. આમ ઓલેન વૈયું ભાઈ, ઓલેન તો નહીં પણ ઓલેન નામ આવડી જાય. જોન ડિયર વૈયું આવે એને કે જોન ડિયર વૈયું આવે. મારી વાત ને કે દીપભાઈ પાડે છે. માંડવી સારી થાય, મગોટા લીલવણી ના થાય. હવે મોજા મજાને પહેરીને બધું આમ જો રૂલ એવા ને કે રૂલ એમ ભયું આવે છે. તો મોટું છે રા. એમ આમાં ગાયું નાન તેને ખૂંદાઈ ગયું એટલે આગળ પાછળ કરે ત્યાં થાય. પછી અમારી માટી આ કારી માટી છે ને ભાઈ ખોલી જરાક તો રૂલ એકલું ફીર્યા કરે. 3 આયરું કરાવ્યું હતું પણ 3 આયરું તો નથી પડતી હરખ્યું. પછી પાછી ગયો તે વાર 2 આયરું ને 1 કરાવી આવ્યો. અવાજ બવાજ ને હવે સોનડિયર ને કમ્પ્લીટ થઈ ગયો ને. અવાજ બવાજ ને સોનડિયર ને કમ્પ્લીટ થઈ ગયા. જરાક હજી હેવી કરી નાખતો ટોપલીને લાંબી કરીને કેવો ખ્યાલ છે. એમ હેઠો ઉતરીને જોવે સાહેબ કે આપે કે નહીં.
જરાક વધારે નથી આમ પાસેથી કપાતી જતી, જરાક બેહાડવી જોઈએ. તો મૂળિયા કપાતા જવા જોઈએ આમ. તો મૂળિયા હે ને આમ તો કપાતા જાય. ડોન આવો છે ભાઈ ફાલ ને જો આમાં મગોટું બહુ જોરદાર થાય. તમે દેખાય તો નહીં. જો આ બાજુ કાં આમાં ગાયો હાટું વાવીએ ને ગદમ ને ખડ ને આંતે ને, એટલે મેં કીધું મોરથી આને ઉપાડીએ ને આમાં પછી ખરી અહીં માંડવી કાઢીએ આપણે. અહીંયા ભેરી કરે આમ તો એટલી રહે. આ બાજુ જો આપણી સબ્જી મંડી તમને બતાવીએ. હા ડોન નીકળે તો ડોનને અમારે તડકો લાગે ત્યાં બેસી ગયો. અહીં જો અમે વાવ્યા હા વાલ એ નીકળ. સોરી ઉગી ગઈ જો એને આ જો સોરી ઉગી ગઈ. આ બહુ ભારી સોરીનું થાય આખ. બાકી આમાં જો ભીંડા આવી ગયા કંઈક મેથી નાનતે ને ગયા. હવે એ માંડવી પડી જાય ને તો આ બાજુ આ કરી દઈએ વાડ. એટલે આમાં નળીથી પાણી વારી જાય તો ભીંજવી દઈએ બધું. તો જો આમ બકાલોમાં સોરી ઉગી ગઈ. હવે સોરી નાયર કરી હતી તો જો અહીં ઉગી ગઈ, અહીં ઉગી. આમાં મૂરા ને ધાણા ને મેથી ને એવું બધું વાવ્યું. જે કેટલું ઉગે આમાં ભીંડા આવી ગયા. જો આ કોક ભીંડા હે એમાં બધું મિક્સ વાવ્યું હતું. હવે હું ઉગે આમાં કંઈક ઉગ્યું તો ખરી નાનું નાનું પણ ખબર નથી પડતી. ઝીણકું બે પાંદડે હે ને આ છે સોરી. જો ડોન નીકળે ઉભટ. ડોન અમારે ભાંગી નાખે. આવો કંઈક તો કુકડા વીણી જાય અમે. સામણું કરી દઈએ ને તો થાય. હવે કેવું થાય બકાલું અહીં ખાતર બહુ છે ને. અહીંયા જો ડુંગળીનો બી સાઈડનો તો હવે ડુંગળીનો રોપ ઉગી જાય. એ ઉગ્યો જો એને કે ઝીણો ઝીણો દેખાય. આમ તો નથી બહુ દેખાય એમ. જો ડુંગળીનો રોપ થઈ જાય ને તો એ પણ સારો થઈ જાય. એવો ને કે ડુંગળીનો રોપ ને એવું હે ભાઈ. જો બકાલું વાવી લેવાય ઘરનું આમ. એટલે આમાં ગાયનું ગોમૂતર ને સાહ ને સાટી જાય ને એટલે એ તો એટલું હેલું થાય. એને કે ગાયનું ગોમૂતર ને સાહ ને એ બધું સાટી જવાય. આપણી માતાઓ આ બાજુ ઊભી હોય જરાક બતાવીએ તમને. હવે મજૂર ગોતો આમ બહુ વહીમાં હે. મજૂરી જડતા નથી. ખેડૂત ભાવ નથી આવતા તો કીએ કાં મજૂરને દીએ વરે કાં ડોનો ડોન જાય આમ ભાવ તો કૂતરા આવ્યા ને એટલે આમ માતા ઊભી. અર્જુન બેઠો આ કરે જો કુકડા હે એને માતા ઊભી આમાં. એવું હે ભાઈ. વારને ખેડૂત જાય એમ છે. આમ ટ્રેક્ટર વયું આવે. અમારો નોકરો આવે હાકોરથી સર્વિસ થઈને જોજો. એને અમારો નોકરો આવે હાઈટ બાઈટ ને રૂપ ને કાંઈ ઘટાય નહીં. આમણેરો લ્યો તો થાય થોડો. એને કે જોઈ લ્યો આમ કાંઈ ઘટે નહીં. આમ બધા કહે ઘોડા પણ ઘોડા આમ હવે આને કાંઈક ઘોડો જો કે હજી તો આમ 7 વર્ષનો જ નથી થયો. કે 7 વર્ષનો થાય ત્યાં લગ વધે ઘોડો આને કહેવાય. હાઈડ ને રૂપ ને એનો બાપી એવો હતો. પછી આમ છેટેથી તમને એમ થાય હોનાનો હે એવો લાગે તબકે. એને કે તબકે અમારે ગાંડો. એને અમારે સાજીદભાઈ સર્વિસ એવો કરે. પેલા કાયમ કરે કે કાં આને લગભગ કાયમ નહીં. આને જો નોકરો હોય એટલે લગભગ કાયમ ને કાં પીસડું ઓલું પૂસડું ને અમુક અમુકને પીરા પડી જાય. અને રૂપ એટલે આને કહેવાય ઘોડા. એ વાર ને કે ઘોડા આપણે જ્યાં ક્યાંય લઈને નથી જતા. હવે ક્યાંક આને લઈને ગયા હોય ને તો કોઈ ખબર પડે ઘોડા કેને કહેવાય ને. એને હવે ક્યાંક ગયો હોય ને મેળામાં તો ઘોડા કેને કહેવાય ખબર પડે. જોઈ પછી કોઈ દી બટકો પાટું કાંઈ નહીં. તેને કે બટકો પાટું કાંઈ નહીં. બાપ હતો એ વાર ને કે બાપનું નામ હતું અર્જુન બાડો. અમારા પોપટભાઈ ત્યાં હતો. અને
માનું નામ હતું કંઈક તો હતું પણ ડિસ્કો કરવા વાળી બહુ હતી. કરાવી દો, આ ડિસ્કો કરવો હોય તો કરી છે. માન બાપ બહુ કરતા સાજી. તો આ કોરા માંડવી પાડવા વાળો આવ્યો હિવાર ને આ કોરા માંડવી જો પાડે ને અને આને એવા કરે ને તો આ ડિસ્કો બહુ જોરદાર કરે એમ રૂપમાં ઘટે ને. અને જરાક ઓલી ઉપરની કહેવારી છે એ કાપી નાખવી થોડીક. વિતક આ કહેવારી છે ને એ કાપી નાખવી થોડીક. હા થોડીક કાપી નાખવી. જો હિવાર ને અમારે જોન ડિયર માંડવી પાડે જોઈ લે. હમણાં પાછો બાંધીને રાખી નકર લોટી લે ને પાછો નકર લોટી લે લોટી લે ને આ દંગડિયું નડે ને લાગે ને. એવો નોકરો કોઈને ઘોડો જ નથી અહીંયા એવડી હાઈડ વાળો. રોગા વાત જ કરે કે અમારે આમ ને અમારે આમ. તો જો આવું છે વાહ ઈવાર ને આવું છે. અને ખબર આવીએ ને તો ક્યાંક આમ ભગવાન દે બાકી કોકના ખાઈ જવા ધ્યાન રાખીએ તો ત્યાં કોક ખાઈ જાય.